ગીર ગઢડાના પાંડેરી ગ્રામજનોના શાળાના આચાર્ય સામે આક્ષેપ લગાવવામાં આવ્યો। શાળાના આચાર્યની કામગીરી સામે ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા। આચાર્ય મનમાની કરતા હોવાનો પણ ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે। એસએમસીની મીટિંગ બોલાવવા સહિતની કામગીરી ન કરતા લોકોમાં રોષ છે। શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા। સમગ્ર ગામના વાલીઓએ બાળકોને શાળાએ ન મોકલવા માટેનો નિર્ણય કર્યો છે। આચાર્યની બદલી ન થાય ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવાનું એલાન કરવામાં આવ્યું। બાબત તેને બહુ ઢીલાસ રાખી છે। બાળક માની લો કે 10 દિવસ શાળાએ ન આવે છતાં તે વાલીને જાણ નથી કરતા। ઘણા બાળકો તો એવા છે ચાલુ નિશાળે વહી જાય એ લોકો તે પણ ધ્યાન નથી દેતા। જ્યાં સુધી આ મુદ્દાનું કોઈ નિરાકરણ નહીં આવે, પ્રિન્સિપાલની અહીંથી બદલી નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। કે પ્રિન્સિપલ તરીકે એને કાંઈ જો કોઈ દી કાંઈ સ્પર્ધાત્મક પરીક્ષાને કોઈ દી કાંઈ ફોર્મ ભરાણા નથી। આ વર્ષમાં તો ક્યારેય ભરાણા જ નથી। જેવા કે પીએસસી, પછી એનએમએમએસ, નવોદય જેવી ઘણી સ્પર્ધાત્મક પરીક્ષા આવે પણ વિદ્યાર્થીને એના બાબતમાં ખ્યાલ જ નથી રહેતો। ને અમારો મુદ્દો આ ત્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી સાહેબની બદલી નહીં થાય। અમે તો એવું ગામજનો વિચારી લીધું છે કે આવતી પ્રવેશ ઉત્સવનો બહિષ્કાર કરશું, છતાંય જો નિર્ણય નહીં આવે તો અમે સંપૂર્ણ બાળકોના એડમિશન નિશાળમાંથી લઈ લેશું। હા, વાલી મીટિંગ તો અમે જે જાહેર કાર્યક્રમો કે હોય એ સમય દરમિયાન અમે કરતા જ હોઈએ। હાજર વાલીઓ છે એ ક્યારેય બધા પૂરતા નિશાળમાં હાજર જ નથી રહેતા। એને કોઈ પ્રોબ્લેમ હોય કે કાંઈક ફરિયાદ હોય, ક્યાંય રજાઓ લેવાની હોય કે એવું કહ્યું હોય ત્યારે જ હાજર હોય છે। બાકી હા, બોલાવી જોઈએ ને, બોલાવતા જ હોય ને। વર્ષમાં 1-2 વખત અમે બોલાવીએ જ છીએ।